તો રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે સવારે 9 વાગે થશે સુનાવણી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના તમામ કોર્પોરેશન અને રાજ્ય સરકારે જવાબ રજૂ કરવાનું રહેશે। માનવ સર્જિત દુર્ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગયા હોવાની બાબતે હાઈકોર્ટે સંજ્ઞાન લીધું છે। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો પ્રાથમિક રિપોર્ટ આવતીકાલે કોર્ટમાં રજૂ થઈ શકે છે। સંબંધિત અધિકારીઓની જવાબદારીઓ વિશે રિપોર્ટ અંગે માહિતી મુકાશે। જવાબદાર અધિકારીઓની જવાબદારીઓમાં રહેલી ત્રુટિ બાબતે કાર્યવાહી અંગે પણ કોર્ટને જાણ કરવાની થશે। રાજકોટ ઉપરાંત ગેમિંગ ઝોન બાબતે પણ થયેલી અને થનારી કાર્યવાહી પણ કોર્ટમાં ધ્યાનમાં મુકાશે। તો આવતીકાલે સવારે 9 વાગે થશે હાઈકોર્ટમાં સુનાવણી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાયા છે। જે તેજસ, આવતીકાલે રાજકોટના અગ્નિકાંડને લઈ અને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, શું કાર્યવાહી થશે? ઝીલન, સવારે 9 વાગે ગુજરાત હાઈકોર્ટની અંદર જે રાજકોટની અંદર ગેમિંગ ઝોનની અંદર જે અગ્નિકાંડ બન્યો, જેની અંદર બાળકો સહિત ઘણા બધા લોકોના જે રીતે મૃત્યુ થયા છે, તે તમામ જે ઘટના બની, દુર્ઘટનાના સ્વરૂપમાં જે બનેલી ઘટના છે, તેના જે પુરાવાઓ છે તે શું છે તે કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવશે। અત્યાર સુધી જે પ્રાથમિક તપાસમાં શું શું તથ્યો બહાર આવ્યા છે તે પણ કોર્ટના ધ્યાને મુકાશે। ગુજરાત હાઈકોર્ટે આજે જે હુકમ કર્યો છે તે પ્રમાણે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના જે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે તેમણે જવાબ રજૂ કરવાનો છે। સાથે જ રાજ્ય સરકારે પણ પોતાનો જવાબ આખા મામલે રજૂ કરવાનો છે। જે માહિતી હાલ અત્યારે એબીપી અસ્મિતાના પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો પ્રાથમિક રિપોર્ટ આવતીકાલે સવારે કોર્ટની સમક્ષ રજૂ થઈ શકે છે, જેની અંદર મુખ્યત્વે જે જવાબદાર અધિકારીઓ હતા તેમની જે જવાબદારી હતી તેમાં ક્યાં ત્રુટિ રહી અને તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવા વિચાર થઈ રહ્યો છે અને જે મનોમંથન થઈ રહ્યું છે તે બાબતે પણ કોર્ટને જાણ કરાશે। આ પહેલાં જે દુર્ઘટનાઓ બની તેનું કોર્ટે જે રીતે સંજ્ઞાન લીધું હતું તે જ રીતે આ મામલે પણ જ્યારે કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું છે, આખા મુદ્દાને લઈને સરકાર સંવેદનશીલતાથી આખા મુદ્દાને જોઈ રહી છે તે પ્રકારની બાબત હાલ સામે ચોક્કસ આવી રહી છે। પરંતુ જે લોકોની બેદરકારીના કારણે આખી ઘટના બની તેમાં અત્યાર સુધી શું તપાસ થઈ, જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે જે તપાસ કરી છે હાલ સુધીમાં, તે આવતીકાલે કોર્ટને ચોક્કસ તેની જાણ કરવામાં આવશે। ત્યારબાદ કોર્ટ શું વલણ અપનાવે છે, શું નિર્દેશો આપે છે તે મહત્વનું બની રહેશે। જી।